મિત્રો જિંદગીમાં પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ભૂખ લાગી હોય ને એટલે એનો પારો છે ને આમ સાતમા આસમાન. શેઠને બોલ દિયા નયા મોબાઈલ તો શેઠ. તો હે ગાઈસ, સ્વાગત છે તમારું આજના અમારા મસ્ત મજાના વ્લોગ વિડીયોમાં. ને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. બધા અમારા ભગવાનના દર્શન કરી દો. લખી લખો કમેન્ટમાં જય માતાજી. ને મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે યાર. રોજ રોજ સવારે છે ને ઓફિસે જવાની તકલીફ પડે છે. હા, અમારા ફ્લેટનું ગાર્ડન છે. વરસાદ દેખાતો નથી પણ વરસાદ ચાલુ છે. રોજ રોજ સવારે મને છે ને બહુ તકલીફ પડે. વરસાદ આવતો ને માટે માલ લેવા ને એવું બધું જવાનું હોય ને મને છે ને માલ ભીનો થઈ જાય ને. અમારા છાયા મેડમ મસ્ત મજાની સવારમાં નાસ્તો રેડી કરે છે. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તો મિત્રો વાગી ગયા છે 8:45. ખબર નહીં અમારે રોજ મોડું કેમ થઈ જાય. સવારે 7 વાગ્યામાં ઉઠીએ ને અમે તોય અમારે મોડું થઈ જાય ને. આ બાજુ અમારી ટીવી ચાલુ થઈ ગઈ છે. હવે અમે મસ્ત મજાના ભોજન વગાડશું ને પછી નાસ્તો કરશું. મસ્ત મજાનો અમારો સવારનો નાસ્તો રેડી છે. છાશમાં વઘારેલી રોટલી ને ચા. હે અમે બે ચમચી જ અમારે ખાવાનું છે. મિત્રો વરસાદ છે ને યાર ધોધમાર ચાલુ થઈ ગયો છે. બંધ નહીં થતો યાર. તમે છે ને અંતથી આરંભ ગીત સાંભળજો. એટલું જોરદાર છે મહાદેવનું. હું તો કઉ છું ગમે કામે નહીં કામ અત્યારે સાઈડ પર મૂકી દેજો. જે અંતથી આરંભ ગીત સાંભળો મહાદેવનું છે. એક નંબર ગીત છે. મને તો આમ દિલમાં ટચ રહી ગયું. ઓકે સાહેબ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આગે मेरा था ना कुछ मेरा रहेगा जो भी है वो तेरा है. એક નંબર સોંગ છે મિત્રો, સાંભળજો પ્લીઝ. તો મિત્રો મસ્ત મજાના ઓફિસે જવા નીકળી ગયા છીએ અને આજે અમારે છાયા હાથે આવે છે. ત્યાં છાયા આવે ને એટલે અમારે ફરજિયાત ફોર વ્હીલ લઈને જવાનું. હું એકલો જાઉં ને તો ટુ વ્હીલ લઈને જવાનું. તો મિત્રો વરસાદ મસ્ત મજાનો આવે છે ને તમે ક્યાંથી વિડીયો જોવો છો કમેન્ટ કરજો. ને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ કહેજો. મેં ફટાફટ ઓફિસે પહોંચીએ ને અમારું બધું કામ લીપટાવી દઈએ. હજી અમારે માલ ને એવું બધું લેવા જવાનું છે. તો કન્ટિન્યુ. મિત્રો ફાઇનલી અમે ઘરે આવી ગયા છે ને આજે અમે વહેલા આવ્યા 5:30 વાગ્યામાં. ને અમારા છાયા જો ખુરશી લઈ આવ્યા એટલે બેસી ગયા. હા, અમે ત્યાં પાટી હતી એમાં હું પહોંચ્યો નહીં. મારી હાઈટ પ્રમાણે મારી હાઈટ ઓછી ને અહીંયા ટેબલે નથી પહોંચતી. હવે છાયા ટેબલે પહોંચી ગયા પણ જો ખુરશીમાં બેસી ગઈ તો પગ તો પહોંચતા નહીં. पता नहीं क्या खाएंगे क्या खिलाएगी आज क्या खिलाओगी. मारा माटे है ना मैं हिंदी हिंदी आज तो मैं मेरे लिए है ना पापड़ी आ है ना लोट आ वो बनाऊंगी. જેને ભાવે ને બહુ ભાવે એ જ ને. હા, મારે મીઠું ખાવું છે. ઓકે, ભાવે ને બહુ ભાવે એમ. તો વાગી ગયા છે 5:30 ને મસ્ત મજાનો ચા ને નાસ્તો આવી ગયો છે. ખારી બિસ્કિટ લઈ છે છાયા. હા, ખાવ ને મમરા લાવવાના આવન ભૂલાઈ ગયું. ખારી ખાવ આ મમરા. પછી ચા નાસ્તો કરીને અમારે જવાનું છે શાક લેવા. અમને બી ભૂખ લાગી. મારા છોટા ડોનને તો બહુ ભૂખ લાગી. મારાથી ભૂખ સહન નહીં થાય. ખાવા જોઈએ ભાઈ. ભૂખ લાગી હોય ને એટલે એનો પારો છે ને આમ સાતમા આસમાનમાં હોય અમારે છાયાનો. એટલે મારો માથું ચડે એટલે મને બહુ ભૂખ આવે. એટલે હું પછી કોઈ બી આવે ઉડાડી લેવાનું. મારો વારો એમાં પહેલા પડે. તમારો જ વારો પડે ને. મસ્ત મજાનો ચા નાસ્તો કરી લઈએ અને પછી શાકભાજી લઈ આવે. ટમેટા, બટેકા, કાંદા, રીંગણા. તો મળીએ પછી કન્ટિન્યુ. તો મિત્રો તમને ખબર છે ધાણાનો શું ભાવ છે? કેટલા રૂપિયા ધાણા આવ્યા છે? 60 રૂપિયાના 250 ખાલી ધાણા. આટલું બધી મોંઘવારી વધી ગઈ. મને તો આજ ખબર પડી. અમે કોઈ દિવસ લાવે અમને ખબર હોય ને મારે લેવા જવાનું હોય અમને કેટલી ખબર હોય. અને લીંબુ બહુ મોંઘા છે. મેં મરચા આ મરચા અમે 20 રૂપિયાના લઈ. બાકી ધાણા છે ને એ 20 રૂપિયાના અઢી મળતા હતા. આજે 60 રૂપિયાના 250. આમ કરવાનું જાવ ને ખેતરમાં ઘરે લઈ લેવાનું બધું ઉગાડવા બનાવવાનું. અમે પાલક મેથી ધાણા
બધું મળે અહીંયા છે ને વાવે જ છે. અમારે છાયાને છે ને વાવવાનો બહુ શોખ, એટલે અમે વિચારે છે કે અમે ખેતર વેતર લઈ લઈએ. મને બહુ ગમે. જો આમ શું કહેવાય ફૂલ ફૂલ બધું વાવવાનું મને બહુ ગમે. ખાલી વાવવાનો બહુ શોખ, પણ મેં એને કીધું આપણે ગામમાં ખેતર છે, ગામ ચાલ્યા જઈએ ત્યાં મસ્ત રહીએ ત્યાં ખેતી કરીએ. તો કે ના, ચૂલામાં કોણ રાંધે? હા તો ગામડું છે દુકાન નહીં તમારે. હું દુકાન નહીં. નહીં ને દુકાન છે એમાં કઈ બનતું નહીં. ના જવું ભાઈ તમારા ગામડે આવું ના જ જવું. અમારું ગામ કે અમારું ગામ? અમારું ગામ. આપણું ગામ. આપણું ગામ. હા. આપણા ગામ આવું નહીં જાવ. અમારા ગામમાં કેટલું મસ્ત અમારું ખેતર છે. મારા દાદા એ મસ્ત મકાન બનાવી દીધું છે કે બેટા રેજો. મકાન સારું બનાવ્યું છે, ગામડું બી મસ્ત છે, પણ અહીં વસ્તુ લેવા મૂકવા છે 25 કિલોમીટર જવાનું એવું થોડી હોય. 5 કિલોમીટર, 25 ને 5 કિલોમીટર. ધૂળકોટ આમરણ જવાનું. હા, તે 5 કિલોમીટર જ છે બકા. ત્યાં ધૂળકોટ ને ત્યાં આમરણ. 5 કિલોમીટર નો ફરક છે. આ ખાલી બોલે અહીંયા ઘરની સામે ખેતર જોઈએ ને મારે ક્યાં લેવા જવું ખેતર ઘરની સામે? આઈ નહીં બીજું શું થાય એમાં. પણ ગામ તો નહીં જ જાય. ગામ તો નહીં જ જાવ. હા મને ગેસ લઈ આપે તમે જાઓ. ચૂલા આપણને ચૂલો મૂકતા નહીં આવડતું. ચૂલાનું રાંધવાનું કેટલું મસ્ત લાગે. ખીચડી તું બનાવે ને, ખીચડી મીઠી લાગે. મિત્રો ઓલી ક્લિપ છે ને થોડીક અધૂરી રહી ગઈ મારા મોબાઈલમાં. છે ને ખબર નહીં ઘડી મેમરી ફૂલ થઈ જાય છે. માંડ કેટલું બધું ડિલેટ માર્યું. જે કામ નહોતું ને એ ડિલેટ મારી દીધું વ્લોગ બનાવવાના ચક્કરમાં. આને નવો મોબાઈલ લઈ આવો. વાહ, શેઠ ને બોલ દિયા નયા મોબાઈલ તો શેઠ અમને આપશે પૈસા, હે ને? તો આમ ક્યાં નયા મોબાઈલ. તો મિત્રો અમારા છે ને મમરા આવી ગયા છે, મારા ફેવરેટ. તો આજે છાયા છે ને મને રાતના મમરા વગાડી દે, એટલે મેં રાતના છે ને નહીં હમણાં નહીં, જયારે ખાવા હોય ને ત્યારે વગાડવાના, તો એને એનો ટેસ્ટ કઈક અલગ આવે. મમ્મી ભાત બનાવવાની ખાવાના છે. નહીં અમે ના આલો હોય ને અમારે એને પાપડીનો લોટ આપવાના છે. હા, તો કઈ નહીં, એવું થોડી જરૂરી છે કે પાપડીનો લોટ આપે એટલે સામે શાક લેવાનું. ના મેં મમ્મી પૂછ્યું હું બનાવે છે મને એમ ને વાત તો હારું તમે પાપડીનો લોટ બનાવો ને મોકલાવી. તો મિત્રો આપણે છે ને થોડુંક કામ આવી ગયું છે, તો આપણે કામ પતાવીને મળીએ વિડીયોમાં કન્ટિન્યુ. ઓ માય ગોડ, વાહ, આજે ડાઇનિંગ ટેબલ પર મિત્રો, આજે અમે ડાઇનિંગ ટેબલ પર ખાવાના. અમારો હરખ થયો. અહીંયા બબે ખુરશી લઈને તો બેઠી છે ને એને બનાવ્યું છે, શું કહેવાય આને? પાપડીનો લોટ. પાપડીનો લોટ જે ભાવે એને બહુ ભાવે. પેલો પાપડનો માંડવો જે વંતાલવાળી છે ને, વંતાલવાળી એક બોલે છે માંડવી વાળી, એને ભાવે એને બહુ ભાવે એમ. તો આજે છાયા ખાવાની છે પાપડીનો લોટ એટલે કે ખીચું, ને મારા માટે છે વઘારેલી રોટલી, ચા ને મમરા ને સેવ છે, એવું આપીને નાખી દે મમરામાં. ને આ અમારું જો અહીંયા ટીવી છે મસ્ત મજાનું, અમારું નાનું ટીવી છે. તને ખબર? અમને મારી બાજુ આ બધું જગ્યા જ છે. મિત્રો જિંદગીમાં પહેલી વખત ફર્સ્ટ ટાઈમ ડાઇનિંગ ટેબલ પર ખાઉં છું, મજા આવે છે. અમે પહેલી વાર જ ખાઈએ છીએ. અમે નાના ખાતા પહેલી વાર. મિત્રો ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે તમે છે ને વ્લોગ લાંબો બનાવો, તો ભાઈ આ 8-9 મિનિટનો માંડ બને છે. અમારા કામમાં એટલા હલવાઈ જાય. પાછી છાયા એમ કહે છે કે હા હવે તમે બહુ કામ કરો, એક જ કામ કરો. પણ હવે એને શું ખબર પડે કામ કોને કહેવાય? ખબર પડે તને? અમને ખબર પડે. તમારી જેમ કે શાક રોટલી બનાવવાનું કચરા પોતા થોડી થઈ જાય. હા, પૈસા કમાતા મિત્રો બહુ મહેનત લાગે ને યાર. તો ચલો અમે મસ્ત મજાનું જમી લઈએ ને મળીએ થોડીક વાર પછી. અમારે જવાનું છે આજે અમારા હારાના ઘરે. અમારા છાયા એમ કહે છે મારા ભાઈની બહુ યાદ આવે છે. આપણે એને લઈ જઈએ, બરાબર? અમે જમી લઈએ. તમે શું જઈમાં છો કમેન્ટ કરજો. તો મિત્રો મસ્ત મજાનું જમવાનું પતી ગયું છે ને જો એને છાયાને કેટલી ઉતાર છે ભાઈના ઘરે જવાની. જો હજી હું અહીંયા ટેબલે બેઠો હતો ને એને તો જો વાસણ જોઈ નવરી થઈ ગઈ. અચ્છા, રસોડું ચોખ્ખું થઈ ગયું. અરે યાર તું ઘડી ધીમું બોલે, ઘડી ફાસ્ટ બોલે. તને કીધું તારે છે ને કમ્પ્લીટ બોલવાનું, પછી આમાં અવાજ નહીં આવતો યાર. સમજતી નહીં પણ યાર. હા, આટલી રીતના બોલવાનું. અત્યારે તો જોરથી બોલી. નક્કી નહીં રહેતું ક્યારેક ધીમું બોલવાનું, ક્યારેક ફાસ્ટ બોલવાનું. અમારે એવું છે, અમારે આ ગાડી કામકાજ. તો ભાઈ ફોન આવ્યો, આપણે પછી મળીએ. મિત્રો છાયા ને એના ભાઈના ઘરે જવું છે અને બધા એમ કહે છે કે 10:30 વાગ્યાની આગાહી છે, વરસાદ જોરદાર આવશે ને એમ કહે છે બેસમેન્ટમાંથી ગાડી બહાર કાઢી લ્યો, કશે જતા નહીં. ને છાયા
અને એમ કે ના મારે જાવું ને જાવું. બોલો શું કરવાનું? હે તો કલાકમાં પાછા આવતા રહીએ. વરસાદ ચાલુ થઈ ગયો તો શું કરીશ? આ ને પલટા આવવાનું. આગાહી બહુ ખતરનાક છે, હાઈ એલર્ટ છે. મને હાયનાનું આલ છે આઈ ના. તો મિત્રો શું કરવું જોઈએ? જાવ કે ન જાવ? મને આવી બધી વસ્તુમાં મને બહુ બીક લાગે. મને નહીં લાગે મને નહીં લાગે. તો કઈ નહીં, ચલો જઈએ. હવે જરાક છાટા બાટા ચાલુ થાય એટલે અમે ફટાફટ પાછા ઉતર્યું, બરાબર ને? હે ને? તો ચાલો મિત્રો, અમે મારા હાળાને ત્યાં જઈને આવી. મહેમાન એવા મહેમાન જોઈ છે. જીરો હજો કોણ આવ્યું? શું થયું? શું થયું? ડાન્સ કર, ડાન્સ કોણ છે? જેનું કાંગ ગયો ડાન્સ એનું કર, કાંગ ડાન્સ. બંધ કરી દે. ઓ બાપરે અરે રે હું આ પોલીગમ અંતે ગયો જીરો. કોણ આવ્યું? ફાસ્ટ થઈ ગયું છે ને કામકાજ? અમારું બહુ ફાસ્ટ ચાલે છે હમણાં. જો આ પેલું પગમાં આવી ગયું ને. તો ફાઇનલી મિત્રો, છાયાના ભાઈના ઘરે જઈને અમે આવી ગયા છીએ અને છાયાના ભાઈ તો છાયાને લાઈટ આપી. મસ્તીની લાઈટ છે. કેમિકલ વાળી છે. હા, લાઈટ જાય ને તો એમ કે તમે ખાવાનું બનાવવા તકલીફ ન પડે ને બેન, લઈ જા. ત્રણ જાતની થાય ને, આ વ્હાઈટ, પીળી, આમાં નહીં દેખાતું પણ થાય. હા, બંધ થઈ ગઈ વ્હાઈટ, ઓફ વ્હાઈટ. આમાં એટલું બધું ખબર નહીં પડતી. આ ઓફ વ્હાઈટ ને વ્હાઈટ ને બધું મિક્સ છે. હા જો ને, મને નહીં ખબર. હે ને? ભલા મિત્રો, આજે વિડીયોમાં આટલું. જો વિડીયો ગમ્યો તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરી નાખો. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય.